મારું નામ મનીષ સેલડિયા, ગામ થોવડી, તાલુકો સાવરકુંડલા। જે 2 દિવસ પહેલાં જે માવઠાનો વરસાદની શરૂઆત થઈ, આજે 48 કલાક પછી જ્યારે અમે અમારા ખેતરે આવ્યા અને પોઝિશન જોઈ ત્યારે ભયાનક સ્થિતિ અને દયનીય સ્થિતિ હતી। ખાસ કરીને મેં તો મારી ખેતરની અંદર જોયું, પણ મને રસ્તામાં બધા ખેતરોની અંદર જ્યારે હું જોતો આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર આ કુદરતનો કહેર કહેવાય। અને લગભગ 48 કલાકની અંદર 12 થી 15 ઇંચ વરસાદ આજે અમારા ગામની અંદર પડ્યો છે। એ સિવાયના વિસ્તારમાં મહુવા, ઉના, રાજુલા સિવાયના બધા પંથકમાં લગભગ 3 જિલ્લાની અંદર 12 થી 15 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે હજારો ખેડૂતો અને હજારો પશુઓનો સારો પલળી ગયો છે। હજારો ખેડૂતોને એમાં નુકસાન છે। માંડવીના પાથરા તણાણા છે, માંડવીના ઢગલા તણાણા છે। તમે અત્યારે જે જોઈ રહ્યા છો, આ મારો ઢગલો છે, આ લગભગ પાણીમાં આખો ડૂબી ગયો હતો, એમ કહેવું હોય તો કહી શકાય। ઢાંકેલો હતો છતાંય ડૂબી ગયો અને આજે આ ફૂગ લાગી ગઈ, એકદમ ઢગલો ખરાબ થઈ ગયો છે। તો હવે આવી સ્થિતિમાં અમારે સરકારને વિનંતી છે કે ઝડપથી ખેડૂતોને આ બાબતમાં સહાય આપવામાં આવે। પણ હું તો એવું કહું છું કે સહાય નહીં, ખરેખર જો સરકાર કંઈક દેવા માગતી જ હોય ખેડૂતોને, તો અમારી આ પલળેલી માંડવી છે એ ખરેખર ટેકાના ભાવે લઈ લેવી જોઈએ। કારણ કે સહાય વસ્તુ મળે છે એ સારી વાત છે, અને સરકારે જાહેરાત કરી એ પણ અમને ખૂબ આનંદ થયો। અને સરકારના સભ્યો જે છે, ધારાસભ્ય અમારા સાવરકુંડલા લેવલના જે મહેશભાઈ કસવાળાએ કાલે વાત કરી કે ભાઈ મેં સરકારને પરિપત્ર લખ્યો છે કે ઝડપથી સર્વે કરવામાં આવે। પણ હું તો એવું કહું છું કે આ સર્વેના જે ગતકડા છે એનાથી અમે ખરેખર હવે થાકી ગયા છીએ। કારણ કે આની પહેલાં સમરમાં પણ ડુંગળી, તલ અને બાજરાને નુકસાન થયું હતું, ત્યારે પણ સર્વે કરવામાં આવ્યું હતું। હજી સુધી એનો કોઈ જવાબ આવ્યો નથી, એનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી। આજે પણ અવળી પરિસ્થિતિ ખરાબ છે, દયનીય સ્થિતિ છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, છતાંય આજે સર્વેની વાત કરે। અને જ્યારે સર્વે થાય છે, ભૂતકાળમાં પણ સર્વે થયા છે ને, ત્યારે સર્વેમાં વિસંગતા આવે છે। પછી જે ખેડૂતોને ખરેખર લાભ મળવો જોઈએ એવા ખેડૂતો રહી જતા હોય છે। સર્વેની જે ટીમ આવતી હોય છે એ ગામમાં ઘણીવાર ઓફિસમાં બેસીને સર્વે કરી અને નીકળી જતી હોય છે, અને પછી અચાનક જ્યારે 6 મહિને કે વરહદીએ લિસ્ટ આવે ત્યારે ખરેખર ખબર પડે કે ભાઈ આ તો મારું નામ તો આવ્યું નહીં। ખરેખર જે ખેડૂતોને નુકસાન થયું હોય એના નામ પણ લિસ્ટમાં હોતા નથી। તો સર્વેની વિસંગતાને હિસાબે મારું તો એવું કહેવું છે કે ખરેખર સરકારને બધું ખબર જ છે કે ભાઈ 8-8, 10-10 ઇંચ વરસાદ પડ્યો, ડેમના દરવાજા ખોલવા પડ્યા, પૂરની ભયાનક સ્થિતિ, અને ખાસ કરીને અમારા ધારાસભ્યએ પણ સ્વીકાર્યું કે અમે એને પાથરા જોયા। તો આવી બધી એણે નજરે નિહાળ્યું છે આવી હોનારત। તો હવે સર્વેનું કામગીરી હોવી જ ન જોઈએ, ડાયરેક્ટ ખેડૂતોને સહાય સરકારે એના ખાતામાં ફાળવવી જોઈએ।